નમસ્તે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે આધુનિક યુરોપના સંદર્ભમાં 1870 થી 1939ના સંદર્ભની અંદર વાત કરીશું. 1870 થી 1939 ની વાત કરીએ તો આપણે ધ્યાન રાખીશું કે આ સાલ જે છે ખૂબ મહત્વની છે. એની આસપાસ બનેલી ઘટનાઓ જે છે એને આપણે સહેજ યાદ કરી લઈએ. તો 1870-71 ની અંદર ઇટાલી અને જર્મનીની અંદર એકીકરણ થયું. આ એકીકરણ થયું એને પરિણામે સત્તાના સમીકરણો જે છે એમાં પરિવર્તન આવ્યું. 1870 સમયની ખાસ કરીને યુરોપની મહાસત્તાઓની આપણે વાત કરી. વાત આપણે યુરોપની મહાસત્તાઓની કરીએ છીએ, પરંતુ આપણે યાદ રાખીશું કે એ વખતે યુરોપના દેશોનું વિશ્વના મોટાભાગના દેશો ઉપર વર્ચસ્વ હતું. આ વર્ચસ્વ હતું એ બોલીએ ત્યારે આપણા મનમાં બેકગ્રાઉન્ડની અંદર એ ખ્યાલ રહેવો જોઈએ કે વર્તમાનમાં આપણે જે કંઈ કરીએ છીએ એ ભૂતકાળની અંદર જે કાર્યો થયા છે, એણે જે પરિસ્થિતિનું નિર્માણ કરેલું છે, એના ઉપર વર્તમાન પ્રત્યાઘાત આપે છે. તો આપણા મગજમાં બે વાત રહેવી જોઈએ કે 1453માં કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું. કોન્સ્ટેન્ટિનોપલના પતનને પરિણામે યુરોપ અને એશિયા વચ્ચેનો જે વેપાર હતો કે જે કોન્સ્ટેન્ટિનોપલ બંદર થકી થતો હતો, એ તુર્ક મુસ્લિમોના હાથમાં આવતા વેપાર જે છે એ અટકી ગયો. પરિણામે વેપાર કરવા માટે નવા માર્ગની જરૂર પડી અને એ નવા માર્ગ જળમાર્ગ હતા. કારણ કે દુનિયાના દેશો, ઘણા બધા દેશો જળથી એટલે કે પાણીથી એકબીજાથી છૂટા પડેલા હોય છે. હવાઈ વ્યવહાર એ વખતે હતો નહીં. વિમાનની શોધ જ નથી થઈ.
અને પ્રદેશો પાણીથી એટલે કે જળથી જુદા પડેલા હોવાથી વિદેશો સાથેનો વેપાર જળમાર્ગે થતો હતો. આંતરરાષ્ટ્રીય વેપાર જળમાર્ગે થતો હતો. એટલે નવા જળમાર્ગો શોધવાની જરૂર પડી. એ જળમાર્ગોને પરિણામે જે પ્રક્રિયા ઊભી થઈ કે નવા દેશો શોધાયા. એ નવા દેશો સાથે હવે નવી રીતે વેપાર શરૂ થયો. વેપાર કરનાર લોકો પણ પહેલાના કરતા હવે જરા જુદા હતા, નવા હતા. પરંપરાગત વેપાર ન હતો. અને પરિણામે એ વેપાર નવી રીતે થયો. એ વેપાર પહેલાના પ્રમાણમાં ક્વોન્ટિટીની દ્રષ્ટિએ ઘણો વધારે હતો. એ વેપાર કરવા માટે જે વેપારી ચીજ વસ્તુઓની માંગમાં જે વધારો થયો એ માન્યામાં ન આવે એવો વધારો હતો. ઉત્પાદકો જે છે એ માંગને પહોંચી વળે તેમ ન હતા. પરિણામે હસ્ત ઉદ્યોગમાંથી, ગૃહ ઉદ્યોગમાંથી કારખાના પદ્ધતિનો ઉદય થયો. કારખાના એવી જગ્યાએ સ્થપાયા કે જ્યાં કાં તો કાચો માલ મળતો હતો અથવા તો એ વેપારી માર્ગોના કોઈક સ્થળે વેપાર કરવાની અંદર સરળતા પડે એવા સ્થળે સ્થાપવામાં આવ્યા હતા કે જેથી ઉત્પાદિત માલ સીધો જ ત્યાંથી સરળતાથી લઈ જઈ શકાય. અને પરિણામે આ નવા પ્રકારના ઉત્પાદનની સાથે નવા શહેરો ઉત્પન્ન થયા. આ કારખાના જે છે એ ગૃહ ઉદ્યોગની તુલનામાં મોટા હતા. એક સાથે અનેક લોકો એની અંદર કામ કરતા હતા. ડિસિપ્લિનથી ચાલતું હતું. ચોક્કસ સમયે શરૂ થતા હતા, ચોક્કસ સમયે રજા પડતી હતી અને એને પરિણામે માનવ સંબંધોની અંદર પણ એક નવા પ્રકારના સંબંધોની રચના થયેલી. એક સાથે રહેવાને પરિણામે અનેક સંખ્યામાં સાથે રહેવાને પરિણામે લોકોને ખ્યાલ આવ્યો કે પોતાના સુખ સમાન છે, પોતાના દુઃખ સમાન છે, પોતાના સુખનું કારણ સમાન છે, પોતાના દુઃખનું કારણ સમાન છે. અને કારણ ખબર પડે તો કારણનો નિવેડો કેવી રીતે લવાય એની પણ સમજ પડે. એના માટે પ્રયત્ન થાય કે જે આગળ જતા રાષ્ટ્રવાદ તરફ લઈ ગયું, ક્રાંતિ તરફ લઈ ગયું.
પરંતુ એની વાત કરીએ તે પહેલા આપણે જોઈ લઈએ કે આજે વેપારમાં જે વધારો થયો, કારખાના પદ્ધતિનો ઉદય થયો, તેમ છતાં હજી પણ માંગ એટલી બધી વધારે હતી કે માંગને પહોંચી વળવું કેવી રીતે એ સમસ્યા હતી. પરંતુ આપણે જાણીએ છીએ કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. જરૂરિયાત એ સંશોધનની જનેતા છે. એ ન્યાય એ માર્ગને કેવી રીતે પહોંચી વળવું એના માટે અનેક શોધો થઈ અને એ શોધોને પરિણામે ઔદ્યોગિક ક્રાંતિ થઈ. તો બે વાત આપણે યાદ રાખીશું: ભૌગોલિક શોધખોળો, ઔદ્યોગિક ક્રાંતિ. ઔદ્યોગિક ક્રાંતિ એ ત્યાર પછી તમામ પ્રક્રિયાની અંદર બેકગ્રાઉન્ડની ભૂમિકા ભજવી છે. આ ક્રાંતિ એવી હતી કે જે જીવનના તમામ ક્ષેત્રોને સ્પર્શ કરતી હતી. ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, દરેક ક્ષેત્ર એનાથી લિપ્ત થઈ ગયું હતું. આજે પણ આપણે વિચાર કરીએ તો આપણે કેવી રીતે બેસીએ છીએ, ક્યાં બેસીએ છીએ, કેવી રીતે ઉઠીએ છીએ, કેવા કપડાં પહેરીએ છીએ, ઇવન આપણું મગજ જે વિચાર કરે છે, આપણે જે ખોરાક ખાઈએ છીએ, પીણા પીએ છીએ, આજે જે રોગ છે એના ઉપચાર છે, કયું ક્ષેત્ર એવું છે કે જે ઔદ્યોગિક ક્રાંતિથી લિપ્ત ન હોય? પુરાણી બધી પરંપરાઓને પણ ઔદ્યોગિક ક્રાંતિએ તોડી નાખેલી હતી. જીવનના સર્વ ક્ષેત્રોમાં એ અસર કરતી હતી. આવી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે યુરોપના દેશોની અંદર જે ધનવાન થવાની ભૂખ જાગી હતી, અને બીજું કે દુનિયાના દેશોમાં પોતાના રાષ્ટ્રને વિશેષ સ્થાન અપાવવા માટેની એક લાગણી ઉત્પન્ન થયેલી. રાષ્ટ્રીયતાનો વિચાર ઉત્પન્ન થયો હતો, જેમાંથી રાષ્ટ્રવાદનો જન્મ થયો. 19મી સદી આખી રાષ્ટ્રવાદની સદી હતી. આ રાષ્ટ્રવાદને પરિણામે એક બાજુ શક્તિશાળી દેશો એ વધારે શક્તિશાળી બનતા ગયા. પોતાના કરતા ઓછી શક્તિ ધરાવતા દેશોને સામ્રાજ્યવાદી પ્રવૃત્તિ દ્વારા પોતાના આધિપત્ય નીચે લાવતા ગયા.
સામ્રાજ્યવાદી પ્રવૃત્તિ પણ પહેલાની સરખામણીમાં જૂની રીતે પણ ચાલતી હતી અને નવી રીતે પણ બદલાઈ હતી. પોલિટિકલ ઇમ્પિરિયાલિઝમ, જે જૂની પ્રથા હતી, એમાં નવો ખ્યાલ આવ્યો, ઇકોનોમિક ઇમ્પિરિયાલિઝમ. એમાંથી સાથે સાથે એક નવો ખ્યાલ પણ કામ કરવા લાગ્યો, જેને કહીશું રિલિજિયન ઇમ્પિરિયાલિઝમ. આની સાથે સાથે એક ઓર ખ્યાલ કલ્ચરલ ઇમ્પિરિયાલિઝમ. ટૂંકમાં આ બધા સામ્રાજ્યવાદના નવા નવા પ્રકારો હતા. પણ એ સામ્રાજ્યવાદના બેકગ્રાઉન્ડની અંદર પડદા પાછળ રાષ્ટ્રવાદ કામ કરી રહ્યો હતો કે પોતાનું રાષ્ટ્ર અન્ય રાષ્ટ્રો કરતા શક્તિશાળી. હરીફાઈમાં એનો નંબર જે છે એ આગળ સાથે સાથે જે નાના રાષ્ટ્રો હતા એમનામાં પણ રાષ્ટ્રીયતાની ભાવના પેદા થઈ હતી અને એ રાષ્ટ્ર ન હતા. રાષ્ટ્રીયતા એક હોવા છતાં એ પ્રજા જુદા જુદા શાસકોના આધિપત્ય નીચે જીવન જીવતી હતી, જે હવે પોતાના રાષ્ટ્રને ઈચ્છતી હતી. પોતાનો પણ ધ્વજ હોય અલગ, પોતાનું એક અલગ રાષ્ટ્ર, જેની એક ચોક્કસ ખૂબી હોય. જેમાંથી ઇટાલી અને જર્મનીનું એકીકરણ, કે જે અગાઉ આશરે 300 જેટલા નાના નાના ટુકડાઓની અંદર બંને રાષ્ટ્રની પ્રજા વહેંચાઈ ગયેલી હતી. રાષ્ટ્ર ન હતું, રાષ્ટ્રીયતા તે રાષ્ટ્ર ન, પણ રાષ્ટ્રવાદ એમની એકીકરણ કરી 1870-71 ની અંદર ભૌગોલિક શોધખોળો અને ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે યુરોપના દેશોએ કહીએ કે દુનિયા આખીને વહેંચી લીધી હતી. આવું આપણે બોલીએ ત્યારે એ વધારે સરળતાથી ત્યારે સમજાય કે આપણને આવું બોલીએ ત્યારે મગજમાં ઔદ્યોગિક ક્રાંતિનો સમય જે છે એ યાદ રહેવું જોઈએ. આપણને ખબર છે કે ઔદ્યોગિક ક્રાંતિ એના સમય બાબતે વિદ્વાનોની અંદર
અનેક મતભેદો છે, પરંતુ આમ છતાં બહુ બધા વિદ્વાનો એવું કહે છે કે 1750 થી 1850 નો સમયગાળો એટલે ઔદ્યોગિક ક્રાંતિ. મિત્રો, ઔદ્યોગિક ક્રાંતિ એવી વસ્તુ છે કે જે એક વાર શરૂ થયા પછી ઇવન આજે પણ ચાલુ છે, ભવિષ્યમાં પણ ચાલુ જ રહેશે આ ક્રાંતિ. ક્યાં સુધી ચાલશે ખબર નથી, પણ કોઈ એવી કુદરતી ઘટના એને પ્રભાવિત ન કરે ત્યાં સુધી આ વિકાસ ચાલ્યા કરશે ઔદ્યોગિક ક્રાંતિ ના સંદર્ભમાં. પણ યાદ રાખવું જોઈએ કે કુદરત એ પણ કુદરત છે. ભૂતકાળની દ્વારકા નગરી આજે આપણી પાસે લોથ બંદર અવશેષો આપણે જોઈએ છે, ભૂતકાળની અંદર એક એવું સમૃદ્ધ બંદર હશે, કેવો વેપાર ચાલતો છે, એનો સંદેશો આપણને પણ કુદરતની કોઈ થપાટ કરી સાફ થયું. શું હતું, કેવું હતું, ચોક્કસ માહિતી ના કે પ્રમાણે કોઈ કુદરત ની થપાટમાં વિકાસ રોકાઈ જાય એ અલગ વાત છે. ત્યાં સુધી આ ક્રાંતિ સતત ચાલતી જ રહેવાની છે. પણ આ તો અભ્યાસની સરળતા ખાતર કોઈ ચોક્કસ સમય બાંધ્યો હોય તો અભ્યાસ સરળતાથી કરી શકે. માટે મોટાભાગના વિદ્વાનો 1750 થી 1850 ના સમયગાળાને ઔદ્યોગિક ક્રાંતિના સમય તરીકે સ્વીકાર કરે છે. કારણ કે શોધો આજે પણ ચાલુ છે, પણ એ શોધોના જે પાયાની અંદર જે એના મૂળ કહેવાય કે જેના ઉપર બીજી શોધો આજે પણ ચાલુ છે, એવી મૂળભૂત શોધો એ વખતે થઈ ગયેલી હતી. જેમ કે આપણે કોઈને પૂછીએ આજે કે રંગો કેટલા, અનેક શેડ આપણને જોવા મળે. શેડ છે માટે આપણે એને રંગ કહીએ છીએ, પરંતુ દરેકને ખબર છે કે મૂળ રંગ એ 3 જ છે. બાકીના બીજા બધા મેળવણીથી થાય. સ્કૂલમાં ભણતો હતો ત્યારથી મને યાદ છે, શિક્ષક જે છે સમજાવતા હતા, લાલ, પીળો અને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય. એટલે રંગ 3 જ છે,
પણ જે શેડ હોય તો એની અંદર અમુક ટકા લાલ, અમુક ટકા પીળો, અમુક ટકા વાદળી કલર, એ મિશ્રણ છે જુદા જુદા કલરોનું. એ શેડ જે છે મિશ્રણ છે, મૂળે છે. એમ આજે પણ જે શોધો ચાલુ રહેશે, એના મૂળમાં જોઈએ તો 1750 થી 1850ના સમયગાળાની અંદર કોઈ એનું મૂળ પડેલું જોવા મળે છે, જેના ઉપર આજની શોધો પણ ચાલે છે. માટે 1750 થી 1850ના સમયગાળાને ઔદ્યોગિક ક્રાંતિના સમય તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં મારે એ કહેવું એ છે, 1850 એટલે શું? મારે 1850નો સમય સમજાવવો છે. $1850 એટલે ઔદ્યોગિક ક્રાંતિની ટોચ. $1750 થી જે ક્રાંતિ શરૂ થઈ, 1850માં પરિપક્વ બની ગયેલી છે. એનો સુવર્ણકાળ છે. અને જે સામ્રાજ્યવાદ 1750 થી શરૂ થયો હતો, એ 1850માં એટલો બધો વિકસિત થયો અને એ સામ્રાજ્યવાદના પાયામાં યુરોપના દેશો હતા, યુરોપની મહાસત્તાઓ હતી. અને માટે આપણે અહીંયા કહેવું એ છે કે 1850 સુધીના સમયગાળામાં યુરોપની મહાસત્તાઓએ વિશ્વ આખાને પોતાના આધિપત્ય નીચે લગભગ લાવી દીધું હતું. એટલે મહાસત્તાઓ યુરોપની હતી, પણ બીજા અર્થમાં કહીએ તો વિશ્વની મહાસત્તાઓ હતી. નકશામાં જોઈએ એક નાનકડું ઇંગ્લેન્ડ, કેટલો વિસ્તાર છે. પણ એ ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ કેટલો બધો વિસ્તાર કર્યો. બ્રિટિશ સામ્રાજ્ય જે છે એ ફેલાયું, એટલું બધું ફેલાયેલું હતું કે હવે લોકો જે છે સૂર્ય નથી ફરતો, પૃથ્વી ફરે છે. અને પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે આવે છે, સૂર્ય એ પૃથ્વી પર 24 કલાકની અંદર ક્યાંક ને ક્યાંક તો પોતાનો પ્રકાશ આપે જ છે, પાથરે જ છે. કે જ્યાં પ્રકાશ એટલે કે દિવસ હોય છે. અને એ રીતે લોકો એવું કહેતા હતા કે બ્રિટિશ સામ્રાજ્યની અંદર સૂર્ય ક્યારેય અસ્ત પામતો નથી. ઘણા આ વિધાનને જુદી રીતે બોલતા હતા બ્રિટિશ સામ્રાજ્યની શક્તિના સંદર્ભમાં, કે બ્રિટિશ સામ્રાજ્યનો સુરત
એ અસ્ત પામતો નથી કે પામવાનો નથી. તો આપણે એ યાદ રાખીશું કે 1850 એટલે યુરોપની આ મહાસત્તાઓએ વિશ્વ આખાને પોતાના આધિપત્ય નીચે લાવી દીધું હતું, એટલે કે વહેંચી લીધું હતું. (1850) આ સ્થિતિ હોય તો 1870 શું? વિશ્વ આખું વહેંચાયેલું જ હતું મહાસત્તાઓ દ્વારા. હવે 1870 ની અંદર જે આ બે એકીકરણ થયા, ઇટાલી અને જર્મની, એને આપણે એવી રીતે સરખાવીશું જેમ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા અભ્યાસ કરો છો. શું કરવા અભ્યાસ કરો છો? જ્ઞાન મેળવવા. જ્ઞાન ખાતર જ્ઞાન મેળવવા માટે અભ્યાસ કરનારા વિદ્યાર્થી જે છે એ અપવાદરૂપ હોય છે. મોટા ભાગના વિદ્યાર્થી જે છે એ પોતાના ભાવિ બ્રેડ બટરને ધ્યાનમાં રાખીને, એટલે કે રોજગારી મેળવવા માટે અભ્યાસ કરે છે. અને ગ્રેજ્યુએટ થયા પછી તમને નોકરી જ ન મળે, જ્યાં જાઓ ત્યાં હાઉસફુલના પાટિયા હોય, તો તમને શું થાય? વિદ્યાર્થી એમ કે અમે હવે અભ્યાસ પૂર્ણ કર્યો છે, અમને પણ રોજગારી મળે તેવું કંઈક કરો. કોઈકને રિટાયર્ડ કરો, એની જગ્યાએ અમને રોજગારી આપો. પણ રોજગારી આપો. રિટાયર કરવાનું આ એક કારણ પણ નવી પેઢીને રોજગારી આપવાનું છે. રાજકારણની અંદર લોકો છેલ્લા શ્વાસ સુધી પદ ઉપર આસીન રહે છે. એ પદ ઉપરથી જ મૃત્યુ પામે છે. ભૂતકાળની અંદર શિક્ષક હોય કોઈ બીજું, એ પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાના જ્ઞાન અને કૌશલ્યનો લાભ સમાજને પ્રત્યક્ષ રીતે આપતા હતા. તો રિટાયરમેન્ટ કે વ્યવસ્થા છે, રોજગારી.
અને પરિણામે જે છે એ કહે છે કે કોઈને રિટાયર કરો, જે કરવું હોય તે કરો, પણ અમને રોજગારી આપો. એમ ઇટાલી અને જર્મનીનું એકીકરણ તો થઈ ગયું, પણ જે દેશો વિકસિત હતા, સમૃદ્ધ હતા, એ સમૃદ્ધિ વિદેશ વેપારને કારણે આવી હતી. પરિણામે આ દેશોએ પણ નક્કી કર્યું કે જો આપણે સમૃદ્ધ થવું હોય તો બીજા જે માર્ગે ગયા હતા એ જ માર્ગે આપણે પણ જવું પડશે. એટલે કે આપણે પણ વિદેશ વેપાર કરવો પડશે, આપણા ઉત્પાદનમાં વધારો કરવો પડશે, આપણે પણ સંસ્થાનો જોઈશે, બંદરો ઉપર, વિશ્વના બંદરો ઉપર આપણું પ્રભુત્વ જોઈશે, ઇજારો જોઈશે, મોનોપોલી જોઈશે. આ બધું આપણે કોઈકને કહીએ કે ભાઈ હવે અમારો જન્મ થયો છે, અમારે પણ જીવવાનું છે, અમને પણ સંસ્થાનો આપો. કોણ આપે? આપે? ના આપે. પરિણામે નક્કી થઈ ગયું કે જો જીવવું હોય તો સંઘર્ષ કરવો પડશે. આપણે જોઈએ છીએ કુદરતે પણ એક પણ જીવને, નાનો હોય કે મોટો, સંઘર્ષ આપેલો છે. કોઈનું પણ જીવન એની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરે છે. સંઘર્ષ વગરનું કોઈનું જીવન નથી. ત્યારે અહીંયા ઇટાલી અને જર્મનીના માટે અને એ હિસ્સો કોઈ આપવા તૈયાર નહોતું, માટે યુદ્ધ એ એકમાત્ર એવું સાધન હતું, અનિવાર્ય સાધન હતું કે જો એ થાય તો દુનિયાના દરેક દેશને એવું લાગતું હતું કે પોતાની મહત્વાકાંક્ષા જે છે એ પૂર્ણ થાય. મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા માટે યુદ્ધ એ જ માર્ગ હતો. યુદ્ધનું તત્વજ્ઞાન ધરાવતા ચિંતકો જે છે એ પણ કહેતા હતા કે યુદ્ધ એ જ કલ્યાણ. પરિણામ લોકો યુદ્ધની તૈયારી કરવા લાગ્યા. ઇટાલી અને જર્મનીનું એકીકરણ થયું એ પહેલા, એટલે કે 1870 પહેલા
યુરોપની જે મહાસત્તાઓ હતી એની આપણે વાત કરીએ તો નંબર 1 ઓસ્ટ્રિયા, નંબર 2 ફ્રાન્સ, નંબર 3 ઇંગ્લેન્ડ, નંબર 4 રશિયા, નંબર 5 રશિયા. 5 મહાસત્તાઓ. ફરીથી બોલું છું, નંબર 1 ઉપર આપણે ઓસ્ટ્રિયાને મૂક્યા. કેમ? ઔદ્યોગિક ક્રાંતિ થકી આપણે વાત કરીએ તો ઇંગ્લેન્ડ એણે વિશ્વના બહુ બધા પ્રદેશ ઉપર પોતાનું સામ્રાજ્ય જે છે પાથરેલું. પણ એ યુરોપ બહાર હતું. આપણે અહીંયા યુરોપની જે મહાસત્તાઓની વાત કરીએ છીએ તો આપણે જાણીએ છીએ કે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા કોઈ મહત્વના યુદ્ધની આપણે જો વાત કરવી હોય તો એ નેપોલિયનિક વોર્સ હતા. એટલે કે નેપોલિયને જે યુદ્ધો કર્યા હતા યુરોપ વ્યાપી એ હતા. નેપોલિયને યુરોપના બહુ બધા દેશોને જીતી લીધા હતા. (1799) થી માંડીને 1814-15 નો સમયગાળો એને ઇતિહાસ ધ એજ ઓફ નેપોલિયન એટલે કે નેપોલિયન યુગ તરીકે બિરદાવે છે, ઓળખાવે છે. શા માટે? કારણ એ વખતે નેપોલિયન જ્યાં ભલે વિજયો પ્રાપ્ત નતા કર્યા એવા દેશોની અંદર પણ એણે પોતાનો જે પ્રભાવ પાથર્યો હતો, પોતાનો નેપોલિયનનો પ્રભાવ, એ પોતાના પ્રભાવ થકી એટલે કે નેપોલિયનના પ્રભાવ થકી યુરોપના દેશોમાં ફ્રાન્સની ક્રાંતિના વિચારો ફેલાયા હતા, પ્રવેશ્યા હતા. અને એ ફ્રાન્સની ક્રાંતિના વિચારો જે ફેલાયા હતા એને પરિણામે નેપોલિયન યુગની અંદર યુરોપની પ્રથમ હરોળની મહાસત્તાઓમાં પણ જો કોઈને પ્રથમ નંબર આપવો હોય તો કેટલાક વિદ્વાનો એ ફ્રાન્સને આપે છે કે ફ્રાન્સ નેપોલિયનના સમયની અંદર, નેપોલિયન યુગના સમયની અંદર વિશ્વની પ્રથમ નંબરની મહાસત્તા. આપણે તો 1870 ની વાત કરવી છે. તો આપણે જોઈએ છીએ કે 1815 ફેરફાર થયો, નેપોલિયનનો પરાભવ થયો.
કેવી રીતે થયો, કોણે કર્યો? તો નેપોલિયનને પરાસ્ત કરવા માટે વન ટુ વન નેશન ની રીતે જોઈએ તો નેપોલિયનને હરાવવો દુનિયાના કોઈ પણ દેશ માટે, અહીંયા ખાસ કરીને યુરોપના દેશ માટેની વાત કરીશું, કે ગજા બહારની વાત હતી. નેપોલિયન એટલા માટે જ વિશ્વનું મહાન સેનાપતિ કહેવાય છે. એ વખતના સમાજની રીતે જોઈએ તો કોઈ દેશ પાસે એવી તાકાત ન હતી કે સેનાપતિ નેપોલિયન એને પરાજિત કરી શકે. પરિણામે સંગઠનમાં શક્તિ છે, ન્યાય નિર્બળ દેશો જ સંગઠન કરે, આપણે યાદ રાખીશું. કોઈ પણ દેશ હોય કે નિર્બળ, જે નિર્બળ હોય તે સંગઠિત થાય અને એને કરવું જ પડે. પોતાની નિર્બળતાથી ની સામે, શક્તિની સામે લડવા સંગઠન કરવું. એટલે સંગઠન કરે તે કોઈ ચોક્કસ રીતે નિર્બળ છે તે પૂર્વહાત થઈ જાય. નિર્બળ લોકો જ સંગઠન કરે, યાદ રાખો. લોકો એટલે એમાં સંસ્થા આવી ગઈ, વ્યક્તિ આવી ગયા, બધું આવી ગયું. તત્વ દ્રષ્ટિએ, એકમની દ્રષ્ટિએ નિર્બળ, સંગઠિત નિર્બળ આવી ગયું. તો નેપોલિયન એટલો બધો શક્તિશાળી હતો કે એને હરાવવા માટે કોઈક દેશે નેતૃત્વ લઈને સંગઠન બનાવ્યા અને સંગઠિત બનીને નેપોલિયન સામે લડ્યા. પણ એવા સંઘો પણ, એવું સંગઠન પણ નેપોલિયન સામે જીત મેળવી શકતું ન હતું. પરંતુ ઓસ્ટ્રિયાની અંદર એ વખતનો વડાપ્રધાન પ્રિન્સ મેટરનિક, એણે જે સંગઠન બનાવ્યું એ સંગઠન નેપોલિયનનો પરાભવ કરવામાં સફળ બન્યું. ટૂંકમાં ફ્રાન્સનો પરાભવ એટલે કે નેપોલિયનનો પરાભવ ઓસ્ટ્રિયાએ એટલે કે મેટરનિકે કર્યો હતો. ને રેન્કિંગ આપણે જોઈએ છે કે તમે પહેલા નંબરની મહાસત્તાને પરાભવ કરો એટલે રેન્ક તમારો બદલાય ને તમારો નંબર આવે. એટલે પ્રથમ કક્ષાની મહાસત્તાને પરાભવ આપનાર સત્તા પ્રથમ સ્થાને. એટલે કે 1815 યુરોપના રાજકારણની અંદર આપણે જોઈએ તો જ્યાં સુધી મેટરનિકનું અસ્તિત્વ હતું ત્યાં સુધી યુરોપની અંદર સમયગાળો એ મેટરનિક યુગ તરીકે પ્રચલિત બન્યો. વિદ્વાનોએ એને મેટરનિક યુગ કહ્યું.
અને માટે પણ આપણે એના ઉપરથી પણ સમજી શકીએ છીએ કે પ્રથમ કક્ષાની મહાસત્તા એ ઓસ્ટ્રિયા પ્રથમ કક્ષાની એટલે કે પ્રથમ હરોળની અંદર પણ પ્રથમ એ ઓસ્ટ્રિયા. આ કારણોસર આપણે ઓસ્ટ્રિયાને પ્રથમ મૂક્યું, ફ્રાન્સને બીજો નંબર આપ્યો, ત્રીજો નંબર ઇંગ્લેન્ડને આપ્યો, રશિયા કે જે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો દેશ હતો, બે ખંડોમાં પથરાયેલો હતો, આમ છતાં ઔદ્યોગિક ક્રાંતિના ભૌગોલિક શોધખોળોના જે પ્રત્યાઘાતો યુરોપના અન્ય દેશોમાં પડ્યા હતા, રશિયા એનાથી બાકાત હતો. રશિયાની અંદર ન તો ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી કે ન તો રશિયાનું ઔદ્યોગિકરણ થયું હતું. અને પરિણામે આપણે ચોથા નંબરે રશિયા આજના જર્મનીનો એક ભાગ હતો. આપણે ભારતની રીતે કીધું કે રાજ્ય, પણ એટલું શક્તિશાળી હતું કે જે મહાસત્તા ગણાતું હતું. પણ આપણે કહ્યું તેમ એ કાં તો વિકાસને કારણે, કાં તો વસ્તીને કારણે, કાં તો વિસ્તારને કારણે પ્રથમ ચારની સરખામણીમાં ઊભું રહી શકે તેમ ન હોવાથી એને આપણે પાંચમા નંબરની મહાસત્તા તરીકે જે છે ઓળખાવે. વિદ્યાર્થીઓ આપણે યાદ રાખીશું, આપણે જે રીતે ભણી રહ્યા છીએ, સમજ પ્રાપ્ત કરી રહ્યા છીએ, યુનિવર્સિટી એજ્યુકેશન છે કે જેમાં સમજ, એનાલિસિસ અગત્યની છે, માહિતી અગત્યની નથી. માહિતીનું પૃથક્કરણ અગત્યનું છે, વિશ્લેષણ અગત્યનું છે. અને માટે આપણે કઈ પાંચ મહાસત્તા એને ગોખતા નથી, પણ મહાસત્તા કેમ એની આપણે સ્પષ્ટતા કરી. એને તમે બરાબર સાંભળ્યું હોય, સમજ્યા હોય તો તમારે કોઈ પ્રશ્ન ના રહે, કોનો પહેલો નંબર ગોખવું પણ ના પડે, બહુ સરળતાથી તમને સમજાઈ જાય. એવી રીતે મેં મારી વાત મૂકવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે તમે સમજ્યા હશો. આપણે યુરોપની વાત કરતા હોવા છતાં યુરોપ ભૌગોલિક શોધખોળો અને ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે હવે વિશ્વના સંપર્કમાં આવ્યું હોવાથી
હવે એ વિશ્વ ઇતિહાસનો ભાગ હતો. વિશ્વ ઇતિહાસથી અલગ કરીને એમને આપણે નહીં જોઈ શકીએ, અને માટે આપણે વાત યુરોપની કરતા હોવા છતાં આપણે વિશ્વમાં કોઈ આવું શક્તિશાળી દેશ હોય તો એની પણ અત્રે નોંધ લેવી જોઈએ. તો આપણે જોઈશું કે જાપાન એ સમયગાળાની અંદર દુનિયાના બીજા બધા દેશોની સરખામણીમાં ખૂબ આગળ વધેલું, અને એ પણ એક વૈશ્વિક મહાસત્તાની અંદર જોડાયેલું હતું. એનો સમાવેશ થતો હતો, ગણના થતી. આવું જ યુએસએનું હતું. ભારતનું શું હતું, ચીનનું શું હતું, જે હતું એ કેમ, તમે એનો વિચાર કરી રાખશો. અત્યારે સમય થઈ ગયો હોવાથી એની સમજૂતી આપવી એ શક્ય ન હોવાથી આજનું આ વ્યાખ્યાન અહીં આપણે અટકાવીશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. વસુધૈવ કુટુંબકમ, કરબલા.